હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે આજે આ કુકીઝની રેસીપી બનાવશું ફ્રેન્ડ્સ. તો આ ચોકલેટ અને વેનીલા એક કુકીઝમાં બે ફ્લેવરની આ કુકીઝ બનાવી છે. બાળકો તો આ જોઈને ખુશ થઈ જશે. તો ચલો રેસીપીને જોઈ લઈએ. આ એક મિક્સિંગ બાઉલમાં મેં બટર લીધું છે. વજનમાં 60 ગ્રામ બટર છે ફ્રેન્ડ્સ. 100 ગ્રામનું જે બટરનું પેકેટ આવે છે અમૂલ બટરનું, એમાં મેં અડધાથી ઉપર થોડું એટલું બટર લીધું છે. અને 1/3 કપ મેં દળેલી ખાંડ લીધી છે. અને આપણે મિક્સ કરી લેવાનું છે. આ સોલ્ટેડ બટર છે ફ્રેન્ડ્સ. તમે આની જગ્યાએ અનસોલ્ટેડ બટર પણ લઈ શકો છો. પણ આપણે કોઈ પણ મીઠાઈ બનાવીએ, કેક બનાવીએ તો એનો ટેસ્ટ ને મીઠાશને બેલેન્સ કરવા માટે એક પિંચ જેટલું નમક આપણે નાખતા હોઈએ છીએ. તો આ સોલ્ટેડ બટર લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને આપણે આ રીતે એકદમ સારી રીતે વિસ્ક કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ લાઇટ થઈ ગયું છે આ મિશ્રણ. એને મેં 10 મિનિટ માટે એ રીતે ફેટી લીધું હતું. તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તેનાથી પણ તમે કરી શકો છો. નહીં તો આ રીતે હેન્ડ વિસ્કરથી પણ આરામથી થઈ જાય છે. હવે આ મેં 1 કપ મેદો લીધો છે ફ્રેન્ડ્સ. હવે બિસ્કિટને એકદમ અંદરથી ક્રિસ્પી સોફ્ટ બનાવવા માટે આમાં આપણે બેકિંગ પાવડર એડ કરીશું. તો આ મેં 1 ટીસ્પૂન બેકિંગ પાવડર લીધો છે. બેયને સરસ રીતે આ રીતે ચાળી લેશું. હવે આપણે એને મિક્સ કરવાનું છે. તો આ રીતે વિસ્કરથી મેં થોડુંક એવું મિક્સ કરી લીધું છે. હવે આપણે આને હાથેથી મિક્સ કરીશું. તો આ મિશ્રણ ડ્રાય છે ફ્રેન્ડ્સ. આ ખાલી બટર સાથે તો આટલો આપણો લોટ બાઇન્ડ નહીં થાય. આપણે એના માટે દૂધ નાખવાનું છે. તો દૂધ એકદમ થોડું થોડું કરીને નાખશું ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, મારી એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો. તો મારી આગળી વિડીયો હું જ્યારે પણ અપલોડ કરું તો એની નોટિફિકેશન તમારા ફોનમાં બધાની પહેલા મળે. હવે આપણે આ રીતે દૂધ એડ કરીશું આમાં. એકદમ થોડું થોડું 2 ચમચી દૂધ મેં એડ કર્યું છે. હવે 1 ચમચીથી આપણે દૂધ એડ કરીશું. કારણ કે આપણે આમાં ખાંડ એડ કરી છે. દૂધ આપણે એડ કરશું એટલે ખાંડ મેલ્ટ થશે અને આપણું મિશ્રણ તરત જ એકદમ પતલું થઈ જશે ફ્રેન્ડ્સ. તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આ હલકા હાથે લોટને બાઇન્ડ કરી લીધો છે. હવે આપણે એને 2 ભાગમાં કરી લઈશું. કારણ કે આપણે 2 ફ્લેવરની કુકીઝ બનાવી છે. તો વ્હાઈટ વાળા પાર્ટમાં તમે વેનીલા એસેન્સ નાખી શકો છો. મારી પાસે આજે વેનીલા એસેન્સ નહોતું તો મેં એને પ્લેન જ રાખ્યું છે. અને આ બીજા ભાગમાં આપણે ચોકલેટ પાવડર એડ કરીશું, કોકો પાવડર. તો ફ્રેન્ડ્સ, કોકો પાવડર બને એટલો સારી કંપનીનો યુઝ કરીશું. મારી પાસે આ કોકો પાવડર છે. એકદમ રીચ એની ફ્લેવર આવે છે. લાઈવ ચોકલેટ આપણે એડ કરી હોય એવી ફ્લેવર આવે છે. જ્યારે પણ બેકિંગ થતું હોય તો એની સ્મેલ આખા રસોડામાં ફેલાઈ જાય છે. તો હવે આપણે એક બટર પેપર લઈ લીધું છે. તમે બટર પેપરની જગ્યાએ કોઈ પણ જાડું પ્લાસ્ટિક પણ યુઝ કરી શકો છો. તો વ્હાઈટ વાળું મિશ્રણ આપણે આ રીતે લઈ લીધું છે. અને હવે આપણે આને ઉપર બીજું બટર પેપર રાખી દઈશું જે ચીપકે નહીં. હવે આપણે આને હળવા હાથે વણી લેવાનું છે. બહુ વધારે પ્રેશર નહીં આપીએ ફ્રેન્ડ્સ. આ મિશ્રણ એકદમ સોફ્ટ છે તો આરામથી વણાઈ જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો આ રીતે મેં એને ફેરવતા જઈને વણી લીધું છે. મીડિયમ આપણે એને જાડું રાખવાનું છે. આ તમે જોઈ શકો છો આ રીતે વણી લીધું છે. શેપ એનો બરાબર નથી આવ્યો, એને કોઈ ટેન્શન નથી. આપણે આને કટિંગ જ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે કોઈ બાળકોનો જન્મદિવસ આવતો હોય કે કંઈ એવું ખાસ ઓકેશન હોય, ક્રિસમસ વગેરે પર આ બનાવી શકો છો. આ રીતની કોઈ પણ નાની વાટકીથી આપણે આ રીતે રાઉન્ડ કટ કરી શકીએ છીએ. નહીં તો મેં મારી પાસે આ કૂકી કટર છે રાઉન્ડ શેપનું, એ લીધું છે. તમે આને સ્ક્વેર શેપમાં પણ કટ કરી શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે આપણે બધા રાઉન્ડ કટ કરી લઈશું. આ પ્રોસેસ થોડી ટાઈમ ટેકિંગ જરૂર છે ફ્રેન્ડ્સ. સમય થોડો વધારે લાગે છે પણ તમે આ પ્રોસેસ કરવામાં બાળકોની હેલ્પ પણ લઈ શકો છો. બાળકો આને ખૂબ જ એન્જોય કરશે. આ વધેલું મિશ્રણને પણ આપણે આ રીતે ભેગું કરી લેશું અને આને ફરીથી વણીને એ જ સેમ રીતે આપણે એના રાઉન્ડ કટ કરી લઈશું. આનું આ રાઉન્ડ કટ કરવા વાળું કામ તમે બાળકોને આપી શકો છો. બાળકો બહુ જ એન્જોય કરશે આને. આ રીતે બધા રાઉન્ડ કટ કરી લીધા છે મેં. લાસ્ટ સુધી આપણે આ મિશ્રણને આ રીતે ફેલાવતા જઈશું અને એમાંથી રાઉન્ડ કટ કરીને અલગ કરી લેશું. હવે સેમ એ જ રીતે આપણે આ ચોકલેટ વાળા મિશ્રણને પણ કરવાનું છે ફ્રેન્ડ્સ.
એને પણ આ રીતે ઉપર બટર પેપર રાખીને હલકા હાથથી મેં વણી લીધું છે. અને આ ચોકલેટ વાળા બધા પણ રાઉન્ડ કટ કરી લીધા છે મેં. હવે આ એક આપણે આ રીતે લેશું, એની ઉપર વ્હાઈટ વેનીલા વાળું એક સર્કલ રાખીશું. આ રીતે આ પ્રોસેસને રિપીટ કરતું જવાનું છે ફ્રેન્ડ્સ. આ કામ પણ બાળકો કરી શકે છે. આ રીતે 10 થી 12 પીસને ઉપર રાખીશું. મેં આ રીતે 2 બંચ બનાવેલા હતા ફ્રેન્ડ્સ. તમારી પાસે ઓછું તમે મિશ્રણ બનાવ્યું છે તો એકમાં પણ તમે સેટ કરી શકો છો આને. તો જોઈ શકો છો તમે, આ રીતે બની ગયું છે. હવે આને હલકું આ રીતે પ્રેસ કરી દેશું અને આ જ બટર પેપરમાં આને આમ થોડો ટાઈટલી રોલ કરીને આપણે આને ફ્રીજમાં રાખવાનું છે ફ્રેન્ડ્સ. ફ્રીઝરમાં પણ રાખી શકો છો તમે. 10 થી 15 મિનિટ માટે ફ્રીઝરમાં રાખી દઈશું તો એ થોડુંક સેટ થઈ જાય. આ રીતે મેં 2 રોલ વાળ્યા હતા અને આને ફ્રીઝરમાં રાખી દીધા હતા. હવે આપણે જોઈ લઈએ. તો આ એક રોલને આપણે ખોલીને જોઈ લઈએ. સારી રીતે સેટ થઈ ગયો છે. થોડો સોફ્ટ છે ફ્રેન્ડ્સ, પણ કોઈ પ્રોબ્લેમ નહીં. મારે તમને આ રેસીપી બતાવવા માટે મેં એકદમ ઓછા ટાઈમ માટે આને ફ્રીઝરમાં રાખેલો હતો. તમે એને ટાઈમ હોય તો થોડો અડધી કલાક જેવો રાખી દેશો તો એકદમ સેટ થઈ જશે. અને આ કટિંગ કરવા ટાઈમે તમે એને આસાનીથી કટ કરી શકો છો. આ તમે જોઈ શકો છો. આ રીતે આપણે આને ક્રોસમાં કટિંગ કરવાનું છે. એકદમ આસાન છે ફ્રેન્ડ્સ. મારો રોલ મેં થોડો ઓછા ટાઈમ માટે ફ્રીઝમાં રાખ્યો હતો, તેથી આ રીતે લેયર ખુલી જાય છે. તમે જોઈ શકો છો. એને તમે થોડો ઝાઝા ટાઈમ માટે રાખશો, વધારે ટાઈમ માટે ફ્રીઝમાં, તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે આને મેં બેકિંગ ટ્રે ઉપર રાખી દીધા છે. પ્રીહીટેડ માઇક્રોવેવમાં 170 ડિગ્રી પર મેં આને 20 થી 22 મિનિટ માટે બેક કરી લીધા હતા. તમે આને ગેસ પર પણ નીચે નમક રાખીને કોઈ પણ કડાઈમાં કે તપેલામાં પ્લેટ રાખીને તમે આને બેક કરી શકો છો. એમાં પણ સેમ રિઝલ્ટ આવે છે ફ્રેન્ડ્સ, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો આ જોઈ શકો છો તમે, કુકીઝ આપણી બેક થઈ ગઈ છે. પાછળની સાઈડ પણ એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે. એક કુકીઝ હું તમને કટ કરીને બતાવું. એકદમ ક્રિસ્પી કુકીઝ બની છે આપણી. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીને ચોક્કસથી તમે ટ્રાય કરી શકો છો એકવાર. બાળકોને તો બહુ જ ફેવરિટ થઈ જવાની છે. તો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી દો. ના પસંદ આવી હોય તો ડિસલાઈક પણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.